દક્ષાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે આલુ ટિક્કી। તો એના માટે આપણે બાફેલા બટેકા લીધા છે, હંસળ લીધું છે, ચીલી ફ્લેક્સ લીધો છે, હિંગ લીધી છે અને કોર્નફ્લોર અને તેલ લીધું છે। તો બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે બનાવવાની શરૂઆત કરશું। પહેલાં તેલ મૂકી દઈશું। આ તેલ આમાં નાખી દઈશું। તેલ ગરમ થાય ત્યાં આપણી ટિક્કી તૈયાર થઈ જાય। તો આપણે પહેલા ટિક્કી બનાવવાની શરૂઆત કરશું। આ બટેકામાં નાખશું, આ ચીલી ફ્લેક્સ નાખશું, આ કોર્નફ્લોર, આ હિંગ, આ હંસળ। હવે આને બધું મિક્સ કરી લેવું। બધું હાથે જ કરશું એટલે મિક્સ સારું થઈ જાય। આ હાવ સૂંદો કરી નાખશું એટલે ખાવા માટે આખા આખા ન આવે। આપણો લોટ બાંધી દીધો છે। હવે ટિક્કી બનાવવાની શરૂઆત કરીએ। જો આમાં ઓછો લાગતો હોય તો થોડોક લોટ નાખી દેવાનો। આ રીતની ગોળ કરવાની, બધી આ રીતે બનાવી નાખવાની। બધી આ રીતે બનાવી નાખવાની। આપણી બધી ટિક્કી સારી રીતના તૈયાર થઈ ગઈ છે। હવે તેલ આવી ગયું છે, આને તળી લેશું। પહેલાં આપણે 5 તળી જઈએ, અને તળી લેશું બે બાજુ। અને ધીમે તાપે તળવાની છે, બહુ આપણે ઉતાવળ નથી કરવાની। આપણે ટિક્કી તળાઈ ગઈ છે, આને કાઢી લેશું। એક એક કાઢશું, તેલ નીતરે એમ। આ જ રીતના બધી તળી નાખશું। આપણી આલુ ટિક્કી તૈયાર થઈ ગઈ છે। એક ડીશમાં સર્વ કરી લઈશું।
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.